અત્યારના ટીનેજર્સ એક પોતે એક ગોલ લઈને ચાલતા હોય છે. એ લોકો બહુ જ ક્લિયર હોય છે એમના પાથમાં કે ભાઈ શું કરવું છે અમારે આગળ. પેરેન્ટ્સને પણ બહુ છોકરાઓથી એક્સપેક્ટેશન હોય છે. સ્કાય ઇઝ ધ લિમિટ. ઇફ યુ હેવ થોટ મને કરવું જ છે તો તમે કરી શકશો. આજે એવું ઘણી વખત જોવા મળે છે કે નાના નાના સ્ટુડન્ટ્સ સુસાઇડ કરી રહ્યા છે જસ્ટ બિકોઝ ઓફ કે 12થમાં માર્ક્સ ઓછા આવ્યા. આ વસ્તુ એમને સમજવાની ખૂબ જ જરૂર છે. 10th 12th ઓર એની બોર્ડ યુ આર પરસ્યુઇંગ તો દેટ્સ અ વન સ્ટેપ. લાઈફમાં તો એનાથી બી વધારે ઘણું બધું થવાનું છે. લાઈક ઇફ યુ આર ડુઈંગ જોબ કે બિઝનેસ કરશો તો ત્યાં બી સક્સેસ અને ફેલિયર આવવાના છે. એ વખતે જો તમને એ ડીલ કરતા નહીં આવડે તો તમે ક્યાંય અટકી જશો. દેટ વિલ બી યોર એન્ડ. પણ જો એ ડીલ કરતા આવડી ગયું તો એ એન્ડ નથી. તો પછી એ તમારી ફર્સ્ટ સ્ટેપ છે ને દેન યુ વિલ ક્લાઇમ્બિંગ ધ લેડર. છોકરાઓમાં મનમાં ફિયર હોય કે હું મારા પપ્પાને આ કહીશ તો આ મને મારશે કે આ મને લડશે કે આ મને સ્કોલ્ડ કરશે. સુસાઇડ અને ડિપ્રેશન ને આ બધું વસ્તુ જે આજકાલ ચાલી રહી છે. પેરેન્ટ્સની મારે આ જ સલાહ છે કે છોકરાઓને સમજો. અન્ડરસ્ટેન્ડિંગ બંનેને વચ્ચે બહુ જરૂરી છે. એમને ટાઈમ આપો. માર્ક મારા ઓછા આવ્યા છે તો મારા પપ્પા મને બહુ મારશે. તો આ જે ફિયર છે બંનેને વચ્ચે ના હોવું જોઈએ. IQ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર ઓલ્સો. પણ જે પેરેન્ટ્સ અને છોકરાઓ વચ્ચે ઇમોશનલ બોન્ડ સ્ટ્રોંગ હોય કે છોકરાઓને આ ખબર પડે કે મારા પેરેન્ટ્સ મને સમજશે તો એના લીધે આ બહુ એક જરૂરી છે બોન્ડ બંને વચ્ચે. હેલો ફ્રેન્ડ્સ, આજનો ટોપિક અને આજના ગેસ્ટ બંને બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આજના ગેસ્ટ છે એમની ઇન્સ્પાયરલ જર્ની એમણે મને હંમેશા ઇન્સ્પાયર કર્યા છે. અને આજે કદાચ હું મારી લાઈફને રિગ્રેટ ફીલ નથી કરતી તો બિકોઝ ઓફ હર. કે બિકોઝ એમની લાઈફ જર્ની એ ખરેખર એક ઇન્સ્પાયરેશનલ છે. ફ્રોમ મધરહુડ ટુ ધી પ્રિન્સિપલ. યસ, આપણી સાથે છે દિવાન વલ્લભભાઈ સ્કૂલના પ્રિન્સિપલ. અને આજે એમની સાથે આપણે વાત કરવાના છે ટીનેજર્સ વિશે. સો આ ટૉપિક મધર્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને એવી મધર્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે જેમણે ક્યારેક એવું વિચાર્યું કે લાઈફમાં બાળકો થયા એટલે આપણું કરિયર પતી ગયું અને બાળકો થયા પછી આપણે કરિયર માટે હંમેશા રિગ્રેટ ફીલ કરીએ. તો ડેફિનેટલી એમની જોડેથી એમની લાઈફ જર્નીની ઇન્સ્પિરેશન તો લેવા જેવી જ છે. અને ટીનેજર્સ વિશેના ઘણા બધા ક્વેશ્ચન્સ અને ઘણા બધા પ્રોબ્લેમ્સના સોલ્યુશન્સ પણ આપણે આજે લાવવાના છીએ. તો ચલો મળીએ આપણા પ્રિન્સિપલને. વેલકમ મેમ, વેલકમ ટુ ધી ચોક એન્ડ ચેટ શો. થેન્ક યુ પલક ફોર ઇન્વાઇટિંગ મી. એન્ડ હવે આજે આપણા જે ટૉપિક છે એના ઉપર આપણે બહુ સરસ રીતે વાત કરીએ. કારણ આ ટૉપિક મારા મનથી બહુ ક્લોઝ છે. દિલથી હું વાત કરીશ આજે. કારણ હું ઘણો બધો ટાઈમ મારું છોકરાઓ જોડે જ વિતાવું છું. હું એક્સપેક્ટ કરું છું કે આપનું જે વાત ચર્ચા આજે થશે આ ખૂબ સરસ રીતે પાર પડશે. ખરેખર પણ હું જોવા જાઉં તો હું તમારી જેટલી બી ક્લોઝ છું એ પ્રમાણે તમારી લાઈફ જર્ની બી મને બહુ જ ઇન્સ્પાયર કરી છે. અને આઈ થિંક આજે આ પ્લેટફોર્મ પર એ ચર્ચા કરવી એટલે જરૂરી છે કે ઘણા બધી લેડીઝ કે વુમન્સ હોય છે એ હંમેશા એવું વિચારે છે કે આફ્ટર બેબી ઘણા કદાચ પોતાનું સક્સેસફુલ કરિયર હોય તો એ ડ્રોપ કરી દે છે કે બિકોઝ ઓફ બાળક છે, બાળકની જવાબદારી છે. અને કેટલાક લોકો જે સક્સેસફુલ કરિયર પોતાનું બનાવી શકતા હોત એમની લાઈફમાં પણ આફ્ટર બેબી એ વિચારતા જ નથી કે હું સક્સેસફુલ મારું કરિયર બનાવીશ કે હું કંઈક મારી લાઈફમાં કરીશ, એક કરિયર બિલ્ડઅપ કરીશ બિકોઝ ઓફ બેબીની રિસ્પોન્સિબિલિટી. એવું કહેવાય તો એમને એક હંમેશા એક રિગ્રેટ ફીલ કરાવતી હોય છે. પણ તમે તમારી જર્ની બહુ જ ઇન્સ્પાયર છે. તમે આફ્ટર બેબી એક વિચાર્યું કે મારે હવે મારું કરિયરની શરૂઆત કરવી છે. સો વોટ ઇઝ ધી ઇન્સ્પિરેશન? ઓકે, સાચી વાત છે. હું મારા કરિયરની વાત કરું તો જ્યારે BCom કમ્પ્લીટ કર્યું 21 વર્ષમાં મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ અને એના પછી થોડાક સમયમાં શાદી પણ થઈ ગઈ. તો એના પછી બેબી આવ્યો અને હું પૂરી રીતે ઘર અને બેબી અને હસબન્ડને પરિવારના જવાબદારીમાં જ હતી.
પછી મારું સન જેવું મોટું થયું અને આ જુનિયર કેજીમાં આવ્યો ત્યારે એમના જ જોડે હું એમના સ્કૂલમાં જ કિન્ડર ગાર્ડનથી મારા કરિયરની શરૂઆત કરી છે. ઓકે. અને પછી મને એવું લાગ્યું કે આપણે આ ટીચિંગ ફિલ્ડમાં કશું સારું કરી શકીએ અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી મારા કરિયરની શરૂઆત કરી. કિન્ડર ગાર્ડનથી લઈને આજે હું સ્કૂલમાં પ્રિન્સિપલ છું. તો આ એટલું મારું સફર બહુ સારી રીતે પાર કર્યો. નો ડાઉટ આમાં ફેમિલીનું સપોર્ટ, હસબન્ડનું સપોર્ટ, પણ ઇફ આઈ સે આઈ બિલીવ ઇન 3 Ds, that is dedication, determination and discipline. If these 3 Ds are there in anyone's life, we can achieve any goal, whatever we have thought of. સો જે લેડીઝ આ વિચાર કરતા હોય કે મેરેજ થયા પછી આપણે ના કરી શકીએ કે મારા લગ્નના પહેલાં કરિયર હતા અને હવે હું રિસ્પોન્સિબિલિટી બેબી થઈ ગયું તો હું ના કરી શકું, તો એવું નથી. આપણામાં પેશન છે, આપણામાં ડિસિપ્લિન છે, ડિટર્મિનેશન અને ડેડિકેશન છે, તો કંઈ પણ અચીવ કરવા માટે અશક્ય નથી. યસ, ગ્રેટ. કેવી રીતના કર્યું તમે કિન્ડર ગાર્ડનથી પ્રિન્સિપલ સુધીની સફર? હવે એની વાત કરીએ તો આ થોડું ટફ હતું મારા માટે પણ બેસિકલી આ જીન્સમાં પણ હશે, કારણ મારી મમ્મા પણ એઝ એ પ્રિન્સિપલ રિટાયર્ડ થઈ ગઈ છે, તો બચપનથી આ જ જોયો છે ઘરમાં પણ. તો 7 વર્ષ કશું નથી કર્યું લગ્ન પછી, પણ એના પછી જ્યારે હું મારા સન જોડે એમના સ્કૂલમાં જોબ શરૂ કર્યો તો મને એવું લાગ્યું કે હું આ ટીચિંગ ફિલ્ડમાં કશું કરી શકું અને સારી રીતે છોકરાઓને ભણાવી શકું અને સોસાયટી માટે કશું આપણે આપી શકીએ. તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી પછી મને ખ્યાલ આવ્યો કે આપણેમાં કેપેબિલિટી તો છે, પણ સમ ડિગ્રીઝ વર લેકિંગ. સો ટીચિંગ ફિલ્ડ માટે બીએડની ડિગ્રી આ પ્રોફેશનલ ડિગ્રી છે, તો આ જરૂરી છે. તો મારા સનના લઈને હું કોલેજ જવા આફ્ટર 10 years ઓકે પાછા અમને ભણવા શરૂ કર્યો. બીએડ કર્યો, પછી એમએડ કરી, પીએચડી કરી. હા, આ સુધી અને બધું ઘર અને નોકરી અને છોકરા અને હસબન્ડ બધીની જવાબદારી સંભાળીને આ બધું કર્યું. પણ ફેમિલીનું સપોર્ટ હતું અને પોતાની ઈચ્છા હતી કે કશું કરવાનું છે, એટલા માટે આ હું કરી શકીશ. યસ, જનરલી તો કેવું હોય છે ને, આજે તો દરેકના ઘરે સર્વન્ટ્સને આ તે બધી ફેસિલિટીઝ અવેલેબલ છે, પણ પહેલાં લોકો એ પણ ફેસિલિટીઝ નહોતા આપતા ને એ સાથે તમે કરિયર બિલ્ડ કર્યું. દેટ ઇઝ ટ્રુલી ઇન્સ્પિરેશન. અને લાઈક થ્રુ આઉટ યોર જર્ની તમે ભણ્યા અને લાઈક આટલું બધું અને વિથ યોર સન, સો ઇટ ઇઝ રિયલી ઇન્સ્પિરેશનલ. ઘણી વખત એવું બી થતું હોય કે જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ કામ કરવા માટે, તો જ્યારે બાળક નાનું હોય તો આપણને હંમેશા એક રિગ્રેટ ફીલ થતું હોય કે આપણે બાળકને મૂકીને જવું પડે છે, કાં તો અત્યારે એની ઉંમર છે. ઘણી વખત આપણે સાંભળીએ ને, પેરેન્ટ્સ પણ એવું કહેતા હોય છે કે અત્યારે એની ઉંમર છે, એ અત્યારે આપણી જોડે રહેશે, અત્યારે પછી એ પછી મોટું થશે પછી એને તમારી જરૂર નથી, પણ અત્યારે તમારે તમારા બાળક જોડે રહેવાની ખૂબ જ જરૂર છે. પણ એ બધા રિગ્રેટ વચ્ચે આવો ટફ ડિસિઝન લેવો અને આવી ટફ જર્ની પાર કરવી એ ખરેખર બધા માટે ઇન્સ્પિરેશન છે. અને હું એવું બી કહેવા માંગીશ કે જે પણ વુમન્સ એવું વિચારે છે કે આફ્ટર બેબી મારી જર્ની, મારું કરિયર, હું સક્સેસફુલ કોઈ બી નહીં બની શકું બિકોઝ ઓફ બેબીની રિસ્પોન્સિબિલિટીઝ છે. અને અત્યારે તો લોકો બેબીઝ એટલા માટે કરતા પણ નથી, રાઈટ. હમણાં જ થોડા ટાઈમ પહેલાં મેં ક્યાંક એવું વાંચ્યું કે એક નવો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે કે ડબલ ઇન્કમ નો કિડ્સ. અને કપલ્સ એવું વિચારે છે કે આપણે બેબીઝ જોઈતા જ નથી, બિકોઝ બેબીઝ આવશે એટલે રિસ્પોન્સિબિલિટીઝ વધશે. કરેક્ટ. અને રિસ્પોન્સિબિલિટી વધશે તો હું ક્યાંક ને ક્યાંક મારા કરિયરથી પાછળ રહી જઈશ. અને ફોર મધર્સ એન્ડ ફાધર્સ બોથ તો બંને કેવું ડિસિઝન લે છે કે નથી લેવું બેબી,
અને એ ટાઈમે તમે તમારું કરિયર સ્ટાર્ટ કર્યું, તમે એના માટે શું કહેવા માંગશો? જે તમને પલક જે કીધું સાચી વાત છે. ડબલ ઇન્કમ નો કિડ્સ ડીઆઈએન કે આ અત્યારે બહુ પ્રચલિત છે. એમાં એવું હોય કે બંને જોબ કરી રહ્યા છે, હસબન્ડ વાઈફ. તો એમને એવું લાગે છે કે આપણે બેબી કરીએ તો રિસ્પોન્સિબિલિટી આવી જશે, દેન એમનું જે ઇન્ડિપેન્ડન્સ છે, ફ્રીડમ છે, આ થોડું કમ થઈ જાય, એમના થોડું પ્રોબ્લેમ થાય, ફાઇનાન્શિયલ ફ્રીડમનું પ્રોબ્લેમ થાય. તો આ બધા લઈને લોકો આ વિચાર કરી રહ્યા છે. પણ હું મારી વાત કરું તો મારું કેરિયર તો મારું સન આવ્યો એના પછી સ્ટાર્ટ કર્યો છે ને એમના જોડે જ કર્યો છે. તો ઘણી વખત મધર્સને એવું રિગ્રેટ થઈ રહ્યો છે કે હું બેબીને મૂકીને જાઉં કે આ બેબી ના કરું. તો એઝ અ મધર આઈ બિલીવ કે આ સાચી વાત નથી. કારણ કે તમે તમારા કરિયર, તમારામાં ડેડિકેશન છે, ડિટર્મિનેશન છે, તો તમે તમારા કરિયર અચીવ કરી શકો. તમે બંને જગ્યાએ પહોંચી વળ્યો, એવું નથી કે તમે ના કરી શકશો. હા, નો ડાઉટ પ્રોબ્લેમ્સ આવશે અને આ પ્રોબ્લેમ્સને ફેસ કરવા આપણે તાકાત પણ ઉપરવાલા આપે જ છે. તો મારું માનવું આ જ છે કે લોકો એવું કહે છે કે ઇટ ઇઝ ઇમ્પોસિબલ, બટ પોતે હું બિલીવ કરું છું આઈ એમ પોસિબલ. Yes, So true. whatever, take it positively, in a positive manner. If baby is there, then also nothing is impossible. You can achieve your goals. યા ટ્રુ. તમે તો રોજ જ ટીનેજર્સની વચ્ચે રહો છો, રાઈટ? કેટલાય બધા સ્ટુડન્ટ્સ, ટીનેજર્સ તમારી આજુબાજુ રહે છે એઝ યોર પ્રિન્સિપલ ઓફ હાયર એજ્યુકેશન્સ. સો અત્યારે ને પહેલાંમાં ટીનેજર્સના માઇન્ડસેટમાં શું ચેન્જ આવે છે? બિકોઝ પહેલાં જ્યારે આપણે ભણતા હતા ત્યારે તો ઘણી વખત એવું થતું હતું કે 10th માર્ક્સથી ડિસાઇડ થશે કે તમારે કઈ સ્ટ્રીમમાં જવું. બિકોઝ આપણને એટલો આઈડિયા જ નહોતો, ના કોઈ ગાઈડન્સ મળતું હતું. અને ખુદ એઝ આપણે પણ એવું નહોતા વિચારતા કે આપણે આપણી લાઈફમાં શું ગોલ રાખવા છે. 10th સ્ટાન્ડર્ડ સુધી તો કોઈને ખબર જ નથી હોતી કે લાઈફમાં શું કરીશું. સ્ટ્રીમ ડિસાઇડ થઈ જાય તમારા માર્ક્સ પરથી, અને માર્ક્સ પરથી જ્યારે સ્ટ્રીમ ડિસાઇડ થાય એન્ડ દેન કોલેજ ડિસાઇડ થાય પેરેન્ટ્સના કહેવાથી, ઓકે અહીંયા જાઓ અહીંયા જાઓ. તો કોઈ એવો ગોલ નહોતો હોતો આપણો. પણ અત્યારના ટીનેજર્સ એક પોતે એક ગોલ લઈને ચાલતા હોય છે. એ લોકો બહુ જ ક્લિયર હોય છે એમના પાથમાં કે ભાઈ શું કરવું છે અમારે આગળ. તો તમે એમના માઇન્ડસેટ વિશે શું કહેવા માંગો છો? હા, આજકાલના ટીનેજર્સની વાત કરું તો એઝ આઈ એમ ટેલિંગ યુ દેટ હું 9 to 12 ગ્રેડ ઇંગ્લિશ મીડિયમ દિવાન બલ્લુભાઈના પ્રિન્સિપલ છું. તો છોકરાઓ જોડે, ટીનેજર્સ જોડે રોજે મારે કામ કરવાનું હોય. અને આજકાલના ટીનેજર્સના માઇન્ડસેટ બહુ બદલાઈ ગયો છે. પહેલાં એવું હતું, પલક જેવું કીધું કે આપણે એટલા ક્લિયર નહોતા આપણા ટાઈમમાં, પણ આજકાલના છોકરાઓના મગજમાં બધું બહુ જ ક્લિયર હોય છે. એમનું એવું હોય કે બહુ બધી જગ્યા આ લોકો ફરતા હોય, એમને વાતો કરતા હોય અને એમની ક્લેરિટી બહુ સારી હોય. ઘણા બધા છોકરાઓ અમારી પાસે આવે. પહેલાં એવું માનસિકતા હતી કે સારા ટકા આવ્યા છે 10thમાં તો તું મેથ્સ સાયન્સ લેજે, થોડા ઓછા છે તો કોમર્સમાં જઈએ, સાવ ઓછા છે તો આર્ટ્સ લઈ લો. પણ હું આમાં બિલીવ નથી કરતી, કારણ હું પોતે કાઉન્સિલર પણ છું અને હું કરિયર ગાઈડન્સના પણ કામ છોકરાઓ સાથે કરું છું અને પેરેન્ટ્સના પણ ગાઈડ કરું જ છું ટાઈમથી ટાઈમ. પણ છોકરાઓ બહુ ક્લિયર છે કે મારે શું કરવાનું છે અને મારું લાઈફમાં શું ગોલ છે અને શું વોકેશન અને શું કરિયર મારે બનવાના છે. આજકાલના છોકરાઓના માઇન્ડસેટમાં બધી વસ્તુ બહુ જ ક્લિયર છે. યસ. તો કોઈક એવો પોઝિટિવ એસ્પેક્ટ તમે તમારા સ્કૂલમાં ક્યાંક એક એવો એક્ઝામ્પલ જોયો હોય? એવું જોયું તો કે એક છોકરા હતો 10thમાં જેનું સારા પર્સન્ટ આવ્યા. તો એમના પેરેન્ટ્સને પણ બહુ છોકરાઓથી એક્સપેક્ટેશન હોય છે કે બહુ સારા રિઝલ્ટ છે તો તું મેથ્સ લઈને એન્જિનિયર કરજે. પણ આ છોકરાને કરવાનું હતું સાયકોલોજી લઈને આગળ એમનું કરિયર વધવાનું હતું. તો બંનેના વચ્ચે થોડું ચાલતો હતો પેરેન્ટ્સ અને છોકરા વચ્ચે. તો મારે જોડે આ હોય જ. તો મારે જોડે આવ્યા કે મેડમ અમે કહી રહ્યા છે. ઘણી વખત એવું થાય છે કે પેરેન્ટ્સ પણ પ્રેશરાઇઝ કરે છે. છોકરાઓ ક્લિયર થઈ જાય કે મારે આ કરવાના છે, પણ ઘણી વખત એવું થાય છે. તો અમે પેરેન્ટ્સને પણ સમજાવીએ કે જે છોકરાઓને ઇન્ટરેસ્ટ લેવલ છે અને એમને પાસે જે સ્કિલ છે, આ જ સબ્જેક્ટ કે આ જ સ્ટ્રીમ એમના લઈ દો અને તો આ આપણા કરિયરમાં બહુ સારી રીતે પરફોર્મ કરી શકે. ટ્રુ. યા.
એવું છે. તો પછી પેરેન્ટ્સને સમજાયું, એમને બીજા કરિયરના ઓપ્શન્સ અમને સમજાયા કે શું કરી શકાય આમાં પણ. એવું નથી કે ડૉક્ટર એન્જિનિયર હોય આ જ સારે કમાય છે અને આપણી લાઈફ બહુ સારી રીતે સેટ થઈ જાય, એવું નથી. આજકાલના જમાનામાં બહુ ઘણી બધી ફિલ્ડ્સ આવી ગઈ છે જેમાં આપણું કરિયર બહુ સારી રીતે છોકરાઓ કરી શકે. યસ ટ્રુ. તમારો ઇન્ટરેસ્ટ જ્યાં હોય અને ત્યાં જો એ બાળક એની સ્કિલ ડેવલપ કરે તો એમાં એ બહુ સારું અચીવ કરી શકે છે. એક્ઝામ્પલ જ લઈએ તો સચિન તેંડુલકરની વાત કરીએ કે આપણે વિરાટ કોહલીની વાત કરીએ. સાચી વાત. જો એ લોકોએ ક્રિકેટનું પેશનને, કેમ કે બિકોઝ એમની સ્કિલ, કે તમને જે વસ્તુનું પેશન છે તમને ઓટોમેટિક એની સ્કિલ ડેવલપ થઈ જ જશે Right. તમારામાં. અને જો એમણે એમના પેશનને ફોલો ના કર્યું હોત તો આજે ક્યાંક કોઈક જગ્યાએ જોબ કરતા હોત. દે આર નોટ બિંગ વિરાટ કોહલી ઓર MS ધોની ઓર કરેક્ટ. કોઈ પણ ક્રિકેટર્સ લઈ લો, કાં તો કોઈ પણ એક અચીવર્સ લઈ લો, તો એ લોકો એ બિલ્ડ ના કરી શકે અદરવાઇઝ જો એમના પેશનને ફોલો ના કર્યું હોત. તો આ એક બહુ જરૂરી છે ને આ પેરેન્ટ્સે પણ સમજવાની જરૂર છે કે બાળકની સ્કિલને સમજો કે એનામાં શું સ્કિલ છે, એ શું કરી શકે છે, રેધર દેન એના પર કોઈ બી વસ્તુનું પ્રેશરાઇઝ કર્યા વગર. અગર તમે પ્રેશરાઇઝ કરો છો એટલે શું થાય છે, એનાથી એક નેગેટિવ ઇમ્પેક્ટ એવી પડે છે કે કદાચ તમારા પ્રેશરાઇઝથી એ બાળક એક સમય માની જશે, પણ એ ક્યારે એના કરિયરમાં ખુશ નહીં હોય. હા, હેપી ના થાય. કરેક્ટ. કાં તો એ ધાર્યા એટલું અચીવમેન્ટ નહીં કરી શકે. એક એક્ઝામ્પલ હું તમને એવું આપું કે મારી સાથે જ એક મારો ફ્રેન્ડ હતો. 12th જબરદસ્તી એના પેરેન્ટ્સે સાયન્સ લેવડાવ્યું. એના સારા માર્ક્સ હતા, એ ઇઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. તો પેરેન્ટ્સે એવું કીધું કે યાર બહુ સારા માર્ક્સ છે તો તારે કોમર્સમાં કેમ જવું છે. એનો ઇન્ટરેસ્ટ કોમર્સમાં હતો, પણ પેરેન્ટ્સે એને સાયન્સ સ્ટ્રીમ લેવડાવી. એટલે સાયન્સ સ્ટ્રીમમાં તો ગયા, પણ એ વખતે એને જોયું તો 10thમાં 90% લાવવાવાળો છોકરો એકદમથી એને 12th સાયન્સમાં 50% આવી ગયા. એન્ડ પછી જ્યારે કાઉન્સેલિંગ કર્યું ત્યારે ખબર પડી કે એનું જે ઇન્ટરેસ્ટ હતો, એનું જે સ્કિલ હતી એ હતી અકાઉન્ટ્સ સ્ટેટ્સમાં. તો એનાથી શું થયું કે તમને બાયોલોજીમાં તમને એટલી સ્કિલ આવી જ ના શકે, અને એનો ઇન્ટરેસ્ટ પણ નહોતો, અને એના લીધે ડ્રોપ થયા, અને એના લીધે એનું કરિયર થોડુંક ડિસ્ટર્બ થયું. અને પછી પેરેન્ટ્સ સમજ્યા અને પછી એને ફરીથી 2 વર્ષ કોમર્સ કરાવ્યું એન્ડ દેન મૂવિંગ ફોરવર્ડ ઇન હિઝ લાઈફ. તો આ વસ્તુ મને એવું થાય કે ખરેખર પેરેન્ટ્સે આ વસ્તુ સમજવી જોઈએ, અને ખાસ કરીને આજકાલના જે ટીનેજર્સ હોય છે, બિકોઝ ઓફ દેર આર ડિજિટલ રિવોલ્યુશન્સ છે, ઓન હેન્ડી બધાની પાસે ઇન્ફોર્મેશન અવેલેબલ છે. તો જો સ્ટુડન્ટ્સ એનો પૂરેપૂરો યુઝ કરે છે તો એમાંથી બહુ જ બધું અચીવ કરી શકે છે, બહુ બધા નોલેજ પણ લઈ શકે છે. તો એનાથી એક બહુ રીતના સારી રીતના ક્લિયર પોતાનો પાથવે ડિઝાઇન કરી શકે છે. રાઈટ. તો તમારી પાસે એવા તો ડેફિનેટલી કોઈ એક્ઝામ્પલ્સ આવતા જ હશે. ઘણીવાર એવું પણ થાય છે કે પેરેન્ટ્સ પોતે જે એમને કરવાનું હતું અને કઈ કારણના લીધે મે બી ફાઇનાન્શિયલ કન્ડિશન ઓર XYZ એમને કોઈ જવાબદારી આવી ગઈ, તો એમનું સપનું અધૂરું રહી ગયું હશે. તો આ આપણા છોકરામાં કે છોકરી મેં આ પૂરા કરવા માંગતા હોય, આ પણ અમારે સામે બહુ વખત આ પણ વાત આવે છે કે હું આ નથી કરી પાયો તો ચલો મારા છોકરાને હું એન્જિનિયર કરાવીશ. કેમ કે એઝ અ પેરેન્ટ્સ એક ફિયર હંમેશા હોય કે કદાચ અમે થોડીક મિડલ ક્લાસ ફેમિલી કે મિડલ ક્લાસ લાઈફ જીવ્યા તો અમારા બાળકો એ ના જીવે. એના માટે થઈને એમને હંમેશા કેવું હોય છે કે બાળકો એક સક્સેસફુલ કરિયર ચૂઝ કરે, અને એટલા માટે પ્રેશરાઇઝ કરતા હોય છે. પણ સાથે સાથે પેરેન્ટ્સે પણ એવું સમજવાની જરૂર છે કે અગર આજના ડેટમાં એવું છે કે તમારી કોઈ સારી સ્કિલ છે અને તમે એ સ્કિલ ડેવલપ કરો છો તો તમે કોઈ પણ પ્રોફેશનમાં સક્સેસફુલ થઈ જ શકશો. એક પેરેન્ટ્સે થોડું સમજવાની જરૂર છે, ને પેરેન્ટ્સે બી એના માટેનો પાથ ક્લિયર કરવા માટે બાળકોને પણ એનું ગાઈડન્સ આપવાની, કાં તો એના રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની, કાં તો કાઉન્સેલિંગ આપવાની, એ પણ પેરેન્ટ્સે જરૂર છે. અગર નથી ખબર પડતી તો ખુદ ક્યાંકથી સમજીને બાળક માટે એ પાથ ક્લિયર કરાવી આપે તો બાળકને બહુ જ ઇઝી થઈ જાય આગળ વધવું. એ પણ એક આજના પેરેન્ટ્સને એ વસ્તુ સમજવાની ખૂબ જ જરૂર છે. એક અમારે ત્યાં છોકરી હતી, એમનું ડ્રોઈંગ બહુ સરસ હતું,
બહુ સારે કોઈ ગાઈડન્સ એટલું લીધું નહોતું. ઓનલાઈન આજકાલ તો છોકરાઓ માટે થોડું ઇઝી છે, તો આ ઓનલાઈન જોતી હતી અને આનાથી આ ડ્રોઈંગ કરતી હતી બહુ સારી રીતે. પણ એમનું પેરેન્ટ્સ આ કહેતા હતા મારી જોડે આવીને, અને અમે ઘણા બધા કોમ્પિટિશન્સમાં છોકરાઓને મોકલે છે. અમારે સ્કૂલમાં પણ હોય, આઉટસાઇડ સ્કૂલ પણ હોય કોમ્પિટિશન્સ, ઇન્ટર સ્કૂલ, હા, બધી કોમ્પિટિશન્સમાં અમે છોકરાઓને પ્લેટફોર્મ આપીએ જ છીએ કે આ આપની જે એમના સ્કિલ છે, એમની એબિલિટી છે, આ કેવી રીતે અમે બહાર લાવીએ અને એમને ઇન્ટરેસ્ટથી એકોર્ડિંગ અમે એમને પ્લેટફોર્મ આપીએ. તો એમના પેરેન્ટ આવીને મને વારે ઘડીઓ આ કહેતા હતા કે આ ભણતી નથી, આમાં મેથ્સમાં ઓછા માર્ક આવ્યા છે અને આ ડ્રોઈંગ જ કર્યા કરે. તો આ વારે ઘડીઓ એમને પ્રેશરાઇઝ કરતા હતા કે તું પઢાઈમાં, સ્ટડીઝમાં ધ્યાન આપ અને ડ્રોઈંગ એટલું ના કર. પણ આ છોકરી જોડે હું જ્યારે વાત કરી તો મને ખબર પડી કે એમનું પેશન, એમનું કરિયર આમાં ડ્રોઈંગમાં જ એમને કરવાનું છે. અને એમનું સપનું બહુ સારું હતું કે મારે મુંબઈ જઈને ત્યાંથી જ મારે ડ્રોઈંગમાં ડિગ્રી લેવાની છે અને મારે એક મોટું કલાકાર બનવાનું છે. તો આવા કિસ્સાઓ પણ આવે જ છે અમારી પાસે, અને અમે પેરેન્ટ્સને પણ સમજાવીએ. ક્યારેય એવું પણ બને છે કે કઈ પેરેન્ટ તો સમજી જાય, પણ ક્યારે કશું હોય કે ના અમારે તો આ જ કરવાનું છે. પછી રિગ્રેટ પણ થાય છે. 1-2 વર્ષ જે તમને કીધું કે તમારા ફ્રેન્ડનું એવું થયું, તો 1-2 વર્ષમાં એમનું ખબર પડે તો સ્ટ્રીમ પણ ચેન્જ કરી શકાય એવું નથી. તો આ કિસ્સાઓ પણ આવે છે. યસ. અને બીજું એક એવું બી છે કે આ તો આપણે પેરેન્ટ્સ પર્સપેક્ટિવ જોયું, પણ ઘણી વખત એવા સ્ટુડન્ટ્સ પણ એવા હોય છે કે જે લાઈક એમને લાઈફમાં કંઈ જ નથી કરવું, કોઈ જ ગોલ નથી, રાઈટ. અને આજકાલ ટીનેજર્સના બી એક નેગેટિવ પર્સપેક્ટિવ જોવા મળે છે કે કહેવાય ને કે બહુ જલ્દી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે, રાઈટ. અને બહુ જલ્દી એવો વિચારી લે છે કે આજે એક્સ પર્સનના ફેન હતા, કાલે વાય પર્સનના ફેન થઈ જાય છે. તો એક ડબલ માઇન્ડસેટ હંમેશા હોય છે ટીનેજર્સનું. તો એવા કોઈ કિસ્સા તમારી પાસે આવ્યા હોય? હા, જે આપણે વાત કરીએ તો 5 આંગળીઓ સરખી ના હોય. સેમ રીતે બધા ઇન્ડિવિજ્યુઅલ ઇઝ ડિફરન્ટ. તો એવું તો બહુ ઘણા બધા છોકરાઓ હોય કે જેમને એવું આજે આ વિચાર કરી રહ્યા છે, કાલે કશું ઓર વિચાર કરે. એમના પાસે બહુ સારા ઓપ્શન્સ છે અત્યારે. અને મોબાઈલને આ બધું સોશિયલ મીડિયાને આપણી વાત કરીએ તો ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સ પણ છે. તો ક્યારે એવું બને કે જે ઇન્ફ્લુઅન્સની તને વાત કરી કે કઈ ઇન્ફ્લુઅન્સમાં આવીને પિયર પ્રેશર પણ હોય છે કે બીજા કઈ લોકોનો જોઈએ તો એમના માટે પણ એવું લાગે કે આપણે પણ આ કરી શકાય. ક્યારેક ક્લેરિટી પણ ના હોય. તો આ ડિસ્ટ્રેક્શનના લીધે પણ એવું બને છે ક્યારેક કે છોકરાઓ ડિસાઈડ ના કરી શકે કે શું કરવાનું છે. તો કોઈ નેગેટિવ એક્ઝામ્પલ ક્યાંય આવ્યા હોય? એક છોકરું છે અમારે ત્યાં, અત્યારે ભણી રહ્યા છે. તો એમનું એવું થયું હતું કે એમને મેથ્સ લેવાનું હતું. એમનું સાયન્સના એમનું નોલેજ બહુ સારા છે. આ ટેકનોલોજીમાં પણ બહુ સારા છે. આ એવું રીતે કામ કરે છે, રિસર્ચ પેપર વાંચે અને બહુ ઘણું બધું એમને ખબર છે. પણ એમનું લખવાનું બહુ કંટાળો આવે. તો એક્ઝામમાં કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી ઓકે, આપણે ખબર છે, પણ આપણે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમની વાત કરીએ તો અલ્ટિમેટલી માર્કશીટ જ જોવે છે. સાચી વાત તો આ છે. અને આ ના લખે પેપરમાં તો એમનું માર્ક્સ કેવી રીતે આવે? હવે સાયન્સ લઈને એમને 12થમાં એન્જિનિયર એમને કરવાનું હતું, કમ્પ્યુટર એન્જિનિયરિંગ. તો કમ્પ્યુટર એન્જિનિયરિંગની આજે આપણે વાત કરીએ તો એમના તો 90% 12થમાં હોય. ક્રીમ જે હોય છોકરાઓ તેમને જ કમ્પ્યુટર મળે છે બ્રાન્ચ એન્જિનિયરિંગમાં. તો આ છોકરાને તો લખવાનું જ કંટાળો. પછી એમને ફાધર આવ્યા, એમને સમજાયું કે હું શું કરું, આ તો લખતો જ નથી. 10થમાં પણ માંડ એમના પાછળ પડીને અમને પાસ કરાયા. તો આ પણ છોકરાઓ, અને પછી એમને અત્યારે કોમર્સ લીધું છે અને આ સારું કરી રહ્યા છે. એવું નથી કે નથી કરતા, પણ એમનું જે પેશન છે સાયન્સ અને ટેકનોલોજીના, એના સાથે આ બંને વસ્તુ સંભાળીને કામ કરી રહ્યા છે. ધેટ્સ ટ્રુ. એક એવું જોઈએ છે ને કે કોવિડ વખતે મોબાઈલ એડિક્શન બહુ જ વધી ગયું હતું. જસ્ટ બિકોઝ ઓફ કે બધું જ ઓનલાઈન હતું. અને એ કોવિડ પત્યા પછી, જેમ કે આજે કોવિડ પત્યા બી 4 વર્ષ થયા, બટ સ્ટીલ એ મોબાઈલ એડિક્શન એઝ ઇટ ઇઝ છે, રાઈટ. એ ક્યાંય દૂર નથી થયું. અને આજે તો જોઈએ તો ડે બાય ડે એ વસ્તુ વધી રહી છે. સેમ ઓન પેરેન્ટ્સ માટે બી, કેમ કે પેરેન્ટ્સ બી એટલા એડિક્ટેડ થતા જાય છે. ઇવન
એવું કહીએ તો સમાજનો દરેક વર્ગ, દરેક એજ ગ્રુપ એટલા એડિક્ટેડ થઈ રહ્યા છે. તો મોબાઈલની એડિક્શનની શું ઇફેક્ટ પડે છે ટીનેજર્સ પર? આજકાલના ટીનેજર્સ એવું વાત કરું તો આપના લીધે આ લોકો બહુ સ્માર્ટ છે, ટેકનો સેવી છે, નો ડાઉટ. પણ એમને એવું ખબર નથી પડતી કે એટલું મોબાઈલનું એમનું બહુ વધારે પડતું મોબાઈલ વગર ચાલતું જ નથી. હા, ઉઠે ત્યારે મોબાઈલ અને સોવા જાય ત્યાં સુધી એમને હાથમાં મોબાઈલ હોય છે. અમે સ્કૂલની વાત કરીએ તો સ્કૂલમાં તો મોબાઈલ અલાઉ કરતા જ નથી અમે, પણ સ્કૂલમાં 5 કે 6 કલાક હોય, પછી તો ઘરે 18-19 કલાક તો આ ઘરે જ હોય છે. પણ એડિક્શન એવું વધી ગયો છે કે પેરેન્ટ્સનું રોલ પણ ઇમ્પોર્ટન્ટ છે આમાં. કે નો ડાઉટ કોવિડના વખતે આપણે 2-3 વર્ષ ઓનલાઈન ટીચિંગ કર્યું અને લેપટોપ અને મોબાઈલની છોકરાઓને, પણ એટલીસ્ટ એમના 2-3 વર્ષ બગડ્યા તો નહીં. આ એક પોઝિટિવ સાઈડ છે કે ટેકનોલોજી હતી એટલા માટે આપણે આ 2-3 વર્ષ પાર કરી શકીએ અને છોકરાઓનું ભણવાનું કોવિડ વખતે ભણવાનું નહીં થઈ બિકોઝ ઓફ ટેકનોલોજી ઇટ હેપન. બટ નેગેટિવ સાઈડ ઇઝ ઓલ્સો દેર કે છોકરાઓને જે એમના ફિંગર ટિપ્સ પર છે બધી વસ્તુઓ, આ જે ચાહે આ કન્ટેન્ટ આ જોઈ શકે, તો એમનાથી એમના ડિસ્ટ્રેક્શન્સ એન્ડ નેગેટિવ પણ શું જોઈ રહ્યા છે એમને ક્યારેય ખબર પણ ના હોય કે આપણે રોંગ છે કે રાઈટ છે. અને ઘણી વખત એવું પણ થાય છે કે આ જે જોઈએ એને ફોલો પણ કરી રહ્યા છે છોકરાઓ. તો આ સમજ આપવાની બહુ જરૂરી છે. એઝ એ સ્કૂલ, એઝ એ પ્રિન્સિપલ અમે છોકરાઓ માટે વર્કશોપ્સ કે સેમિનાર કે ગેસ્ટ લેક્ચર અરેન્જ કરતા ટાઈમ ટુ ટાઈમ અમે એમને સમજાવીએ કે શું ઇમ્પેક્ટ અને તમારે માટે શું જરૂરી છે. અત્યારના 9 to 12ની વાત કરું તો આ છોકરાઓનું કરિયરનું એકચ્યુઅલી બિલ્ડઅપ થાય છે. એમાં આ લોકો ડિસિપ્લિનમાં રહે, થોડું લેસ ડિસ્ટ્રેક્શન હોય તો આ લોકો બહુ સારી રીતે કામ કરી શકે. હા, કેમ કે એજ તો પાથ છે, ત્યાંથી તમારું કરિયરની શરૂઆત થવાની છે. અને જો ત્યાં જ ડિસ્ટ્રેક્શન આવી ગયો ને ત્યાં જ ક્યાંક એક રેડ ફ્લેગ મળી ગઈ એમને, તો પૂરું લાઈફ તમારી પ્રોબ્લેમેટિક થઈ શકે છે. અને બીજું જે તમે કીધું એ પ્રમાણે બાળકોને તમારે એ બી સમજાવવાની જરૂર છે, કેમ કે જ્યારે એ ટીનેજની એજમાં આવે છે ત્યારે બહુ જ બધો એમનામાં હોર્મોનેટિકલ ચેન્જીસ થાય છે. એના લીધે ઘણી બધી વસ્તુ એ હોય છે કે ઘણા બધા ક્યુરિયસ હોય છે અને એમને બહુ જ બધી વસ્તુ જાણી લેવી છે, સમજી લેવી છે, જોઈ લેવી છે. અને એના લીધે થઈને એ કોઈના પણ કહેવામાં આવી જતા હોય છે, કોઈની બી જોડે જલ્દી ઇન્ફ્લુઅન્સ થઈ જતા હોય છે. તો એ ટાઈમે અગર તમે એને સમજાવ્યું હશે બાળકને કે આ તારા માટે રાઈટ છે, આ રોંગ છે, અગર જો એનામાં એ સમજણ એ ઉંમર પર હશે તો ડેફિનેટલી ક્યાંય ડિસ્ટ્રેક્ટ નહીં થાય અને મોબાઈલનો જેટલા પણ ગેજેટ્સ છે એમાંથી એ સારો યુઝ કરશે, એમાંથી સારી ઇન્ફોર્મેશન ગેધર કરશે અને એમાંથી બહુ સારું એક પોઝિટિવ ચેન્જ લાવી શકશે. હા પલક, આપણે વાત કરી રહ્યા હતા કે મોબાઈલના પોઝિટિવ પણ યુઝ છે છોકરાઓ. એવું નથી કે આ લોકો ખાલી ડિસ્ટ્રેક્ટ જ થાય છે અને કઈ નેગેટિવ આમાં માઇન્ડસેટ થાય. આમાં મારા સ્કૂલમાં ઘણા બધા છોકરાઓ એવું છે જે મોબાઈલને લીધે એમનું સારું ઉપયોગ કરીને એમને પોતાની જે સ્કિલ છે એમને પણ ડેવલપ કરી છે. એક એક્ઝામ્પલ આપું તો મારી એક 11th ગ્રેડમાં છોકરી છે, એમનું પેઇન્ટિંગ બહુ સારું છે, ગ્લાસ પેઇન્ટિંગ અને આ બધું આ કરી રહી છે. તો આ 2-3 વાર મારે પાસે આવી અને મને કીધું કે મેડમ મારું આ પેશન છે, મારે આ કરવાનું છે, આગે વધવાનું છે. તો એમને આઈડિયા આપા કે તમે વેબસાઇટ કરો. મારા કમ્પ્યુટર ટીચર અને અમને બેસીને એમને આઈડિયા આપી કે તું કરી શકાય, તું ઓનલાઈન એમનું પણ બિઝનેસ કરી શકે. તો પછી આ 2-3 મહિના પછી પાછી આવી, બહુ ઘણા બધા પેઇન્ટિંગ્સ મને બતવા કે મેડમ આ બનાવી છે અને મારી પેઇન્ટિંગ હવે હું સેલ પણ કરી રહી છું. તો આ પણ એક વસ્તુ છે કે છોકરાઓ મોબાઈલનો ટેકનોલોજીનો સારો ઉપયોગ કરી રહ્યા છે. બીજું એક એક્ઝામ્પલ આપું તો સ્કૂલમાં ઘણા બધા ફંક્શન હોય જ કરીએ, અમારે કંઈ ને કંઈ સેલિબ્રેશન કે ઇવેન્ટ્સ હોય. તમારું એક અત્યારે થોડા લાસ્ટ મંથ જ એક ફંક્શન હતું અવોર્ડ સેરેમનીમાં, જેમને જે છોકરાઓ અમારા ટોપર્સ હોય એમને અમે અચીવમેન્ટના અવોર્ડ
મતલબ અમારું મેનેજમેન્ટ તરફથી અને એલ્યુમનાઈ તરફથી અમે એમને અવોર્ડ આપીએ. તો અમારી જે ટીમ હોય, જે સ્કૂલમાં હેડ બોય, હેડ ગર્લ અને આ બધું અમારી જે ટીમ હોય, ડિસિપ્લિનના, કોકરિક્યુલરના હેડ, આ છોકરાઓ જોડે અમે ડિસ્કસ કરતા રહીએ કે એમની લીડરશિપ ક્વોલિટી પણ વધે આમાં. આ છોકરાઓને અમે આ પણ તક આપી જ રહ્યા છે કે એમને લીડરશિપ અને ઓવરઓલ ડેવલપમેન્ટ માટે છોકરાઓને. તો આ છોકરાઓને કીધું કે મેડમ અમને 2 દિવસનું ખાલી ટાઈમ આપો. 3 છોકરાઓ હતા, હેડ્સ હતા, હેડ બોય, ડિસિપ્લિન હેડ, કોકરિક્યુલર હેડ. આ આયા અને કહે મેડમ 2 દિવસનું ટાઈમ આપો, અમે આખું પ્લાનિંગ તમને બતાવી દે. તો એમનું એઆઈની યુઝ કરીને બહુ સારો પીપીટી બનાવ્યો કે આપણો પ્રોગ્રામ 1 કલાકનું પ્રોગ્રામ છે તો આ કેવી રીતે ચાલશે. અને પીપીટી એઆઈની યુઝ કરીને બધું પીપીટી તૈયાર કરીને મારે સામે આ 3ને પ્રેઝન્ટ કર્યો અને અમને જવાબદારી સોંપી અને બહુ સારી રીતે એમનું આ કાર્યક્રમ પાર પાડ્યો. યસ, તો મોબાઈલનો અગર સ્ટુડન્ટ સારો યુઝ કરે છે આજે, તો એનાથી ડેફિનેટલી એમનો ઇનર ગ્રોથ તો થવાનો જ છે ડેફિનેટલી. અને એવા કેટલાય એવા સ્ટુડન્ટ્સ છે કે જે મોબાઈલથી એડિક્ટેડ ના થવા એના પોઝિટિવ યુઝ કરતાં શીખે છે, રાઈટ. તો એક એવું પોઝિટિવ માઇન્ડસેટ પણ ટીનેજર્સમાં જોવા મળી રહ્યો છે. તો એવી કોઈ પોઝિટિવિટી તમે એમની કોઈ કહી શકો? હા, આજકાલના ટીનેજર્સને બહુ ક્રિએટિવ છે. એમનું માઇન્ડસેટ, એમને ક્લેરિટી છે, બહુ ક્રિએટિવ છે, ઇનોવેટિવ છે. તો છોકરાઓ અમે આ જ સમજાવીએ એઝ એ સ્કૂલ, એઝ એ પ્રિન્સિપલ કે મોબાઈલ તમે જો, હું આ નથી કહેતી કે આ ખરાબ વસ્તુ છે, પણ એડિક્શન ખરાબ છે, પણ આમાં આ વસ્તુઓ જો જે તમારે માટે કામ લાગે. કારણ 9 to 12th ગ્રેડના છોકરાઓના મેઇન યર્સ છે, ક્રુશિયલ યર્સ છે. હું છોકરાઓને આ જ સમજાવું છું કે આ 4 વર્ષ તમને મહેનત કરી લીધી, ડિસિપ્લિનમાં રહ્યા, અને તો તમે આખી જિંદગી તમે સારું કોલેજ મળશે, તમે જે ગોલ છે તમારું, જે સ્વપ્ન છે, આ તમે પૂરા કરી શકો. અને અત્યારે તમે મોબાઈલના પાછળ નેગેટિવ ઇમ્પેક્ટમાં યા એમનું એડિક્શનમાં પડી જશો તો તમારું આખી જિંદગી બગડી જશે. તો આ છોકરાને સમજણ આપવાની પણ ખૂબ જરૂર છે કે શું રાઈટ અને શું રોંગ છે, અને શું કન્ટેન્ટ આમાં જોવાનું છે. જે આપણે કામનું હોય આ કન્ટેન્ટ જોવાનું. બહુ ઘણા બધા છોકરાઓ પણ હોય કે ગેમ્સમાં પડી જાય તો એમના પણ ઇફેક્ટ આવે છે એમના માઇન્ડ ઉપર, તો નેગેટિવ ઇફેક્ટ આવે છે. આપણે પછી પેરેન્ટ્સ આવે એમ કે બીજા સોશિયલ મીડિયા ઉપર જ વધારે ટાઈમ સ્પેન્ડ કરે. તો હું છોકરાને આ જ કહું કે બુક વાંચો, રીડિંગ હોય. એવું નથી કે તમે મોબાઈલમાં પણ કિન્ડલ અને આ બધું અવેલેબલ છે. તો તમે તમારા ગ્રોથ માટે, તમારા ડેવલપમેન્ટ માટે પોઝિટિવ રીતે મોબાઈલના ઉપયોગ કરો તો બહુ સારી રીતે એમને આ ફાયદા કરશે. એક તમે વાત સાચી કીધી કે બુક્સ રીડિંગ જે આજે ઓલમોસ્ટ નિગ્લેક્ટેબલ થઈ ગયો છે, રાઈટ. લોકો એવું વિચારે છે કે બુક્સ રીડ નથી કરવી, એના કરતાં વધારે એ જ વસ્તુ આપણે કોઈ વિડીયો પર કે એમાં જોઈ લઈશું. પણ બુક્સ રીડિંગ ઇઝ ઓલ્સો અ ગુડ થિંગ, અને એના ઇફેક્ટ બહુ જ સારી હોય છે. એનાથી તમારી લાઈફમાં ઘણું બધું પોઝિટિવ ચેન્જીસ આવે છે જો તમે એને પ્રોપર મેનરમાં રીડ કરો તો. અને તમે તો ઓલરેડી બુક ના દીવાના છો. તો હું છોકરાઓને હું પેરેન્ટ ટીચર મીટ લેવું, જ્યારે પણ ઓરિએન્ટેશન પહેલું મારું હોય તો હું પેરેન્ટને અને છોકરાને સાથે બેસાડું છું. ઘણા બધા પોઈન્ટ્સ એવું હોય કે આપણે બંનેને સમજવાના જરૂરી છે સાથે, કે સ્કૂલ તમારેથી શું માંગે છે અને તમારું શું રિસ્પોન્સિબિલિટી છે. તો આમાં હું રીડિંગ પર બહુ ઘણું બધું સ્ટ્રેસ આપું છું. છોકરાઓને રીડિંગથી ને બહુ અલગ ફાયદો જ થાય. કેવી? એમની વોકેબ્યુલરી ઇન્ક્રીઝ થાય. આ ઘણી બધું ડિફરન્ટ ફિક્શન, નોન ફિક્શન, સ્પિરિચ્યુઅલ, આ ડિપેન્ડ કરે છે કે તમારી શું ચોઈસ છે, તમે વાંચો માંગો છો. તો એમાં હું આ જ સમજાવું છું કે જેટલું 1 પેરેગ્રાફ તો 1 પેરેગ્રાફ, 2 પાન તો 2 પાન, 2 પેજીસ, વોટ એવર યુ ફીલ, જેટલું તમારી પાસે ટાઈમ છે. પણ હાર્ડ કોપી લઈને આ જે કનેક્શન હોય આ જુદો જ હોય. કારણ હું એક વોરેશિયર રીડર છું. હું 2 પેજ જેટલું પણ મારે ટાઈમ મળે, મારી એક બુક તો બેડ ઉપર મારે સાથે હોવે જ. જ્યારે મારે ટાઈમ મળે હું વાંચી છું. તો છોકરાઓને પણ ઇમ્પોર્ટન્સ ઓફ રીડિંગ હું સમજાવું છું કે થોડું ટાઈમ, 10 મિનિટ તો 10 મિનિટ, એક આર્ટિકલ તો એક આર્ટિકલ. બધા ઘરે પેપર તો ન્યૂઝપેપર આવે જ છે. લેંગ્વેજ ઇઝ નોટ અ બેરિયર, બિકોઝ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, વોટ એવર લેંગ્વેજ યુ ફીલ યુ કેન રીડ. બટ આ
હેબિટ બહુ જ જરૂરી છે. પણ ઘણા વખતે એવું થાય છે કે પેરેન્ટ્સ ના વાંચે તો છોકરાઓ આ કહી શકાય કે તમે તો વાંચતા નહીં અને અમે કહે છે કે તમે વાંચો. Yes. તો આ થોડું પેરેન્ટ્સને પણ કે 10 મિનિટનો ટાઈમ આ રાખી શકે કે આમાં, અને બુક ખાલી વાંચીને ફોર ધ સેક ઓફ રીડિંગ ના વાંચો. આમાંથી તમે શું શીખ્યા છો અને તમે એના ચર્ચા કરો. તો આ બહુ જરૂર છે. હું ક્લાસમાં પણ લાઇબ્રેરીના લેક્ચર અમારું હોય તો છોકરાઓના હું આ જ સમજાવું છું કે તમે ઘરે પણ વાંચો, અહીંયા પણ વાંચો, એકબીજા જોડે બુક્સ એક્સચેન્જ કરો, એકબીજા જોડે આ બુકની વાતો કરો કે તમને કંઈ મેગઝીન વાંચી કે તમને કંઈ ન્યૂઝપેપરમાં કોઈ સારા આર્ટિકલ. મારી તો કરી શકાય કે તમે એક બુક વાંચી, મેં એક સેમ બુક વાંચી, તો બંને બુકમાંથી બંનેના પર્સપેક્ટિવ અલગ નીકળશે. તમે બુકનો મિનિંગ કંઈક અલગ નીકાળશો અને હું કંઈક એની સમરી અલગ નીકાળીશ, અને બંને સાચી હશે, બંને સમજવા જેવી હશે. તો એ પણ એક બહુ સારી વસ્તુ છે જે પેરેન્ટ્સ પણ સ્ટુડન્ટ સાથે રોજ કરી શકે. અને આજે તમારી જોડેથી હું પણ એક નવી એડવાઇસ લઈને જઈશ કે હું પણ રોજ રીડ કરીશ. અને તે તમારું કોન્ફિડન્સ વધે છે. ઘણી બધા ટાઈમ એવું હોય છે કે બધા સ્ટુડન્ટ સરખા ના હોય, કોઈમાં કોન્ફિડન્સ ઓછું હોય. તો કોન્ફિડન્સ ઓછું ક્યારે હોય? જ્યારે તમારું નોલેજ ઓછું હોય. તમે બુક વાંચો તો તમારું નોલેજ વધશે, કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રૂવ થશે, તમારું કોન્ફિડન્સ વધશે. તો જ્યારે પણ તમે સ્ટેજ ઉપર ઊભા થાઓ તો તમારી પાસે નોલેજ હોય તો તમે કયા પણ ટોપિક પણ ક્યારે પણ બોલી શકશો, વાત કરી શકો. ટ્રુ, ડેફિનેટલી. સો આ એક બહુ સારી વસ્તુ છે કે બુક રીડ કરવી એ પણ ખૂબ જ સારું છે, અને એ બંને ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. સેમ ઓન પેરેન્ટ્સ એન્ડ સેમ ઓન કિડ્સ એ બી. અને એવું જ જરૂરી નથી કે તમે તમારા સ્ટડી મટીરિયલ જ વાંચો, એ સિવાય પણ ઘણું બધું છે જેનું નોલેજ લઈ શકો. અને ઘણી બધી બુક્સ બી હવે તો અવેલેબલ હોય છે, અને ઇઝી થઈ ગયું છે. પહેલાં જેટલું ટફ નથી કે તમને બહુ ઇઝીલી હવે તો ઓનલાઈન પ્લેટફોર્મ પર બી મળી જાય છે બધે બુક્સ મળી. બટ ઇટ્સ જરૂરી કે હાર્ડ કોપી લઈને વાંચો. એનું જો કનેક્શન હોય, આ તો ડિફરન્ટ જ હોય. આ મારું પર્સનલ ઓપિનિયન છે. ટ્રુ. ના, એ તો સાચી જ વાત છે. તમે જે આગળ મને વાત કરી, તો એક એવું જોવા મળ્યું છે કે ફિયર ઓફ ફેલિયર્સ એ આજકાલના ટીનેજર્સમાં વધારે જોવા મળે છે. તો એની સાથે કેવી રીતના ડીલ કરવી? આ જરૂરી નથી કે જે તમને પાર્ટિસિપેટ કંઈ પણ વસ્તુમાં કરો તો તમને કાયમ તમે વિન જ થાવ છો. આ એકેડેમિક્સમાં પણ થઈ શકે, આ સ્પોર્ટ્સ કોઈ કરે છે આમાં પણ થઈ શકે. તો છોકરાઓને અમારે આ સમજણ આપવાની જરૂર છે કે ફેલ્યુઅર તો થશે, રોજે રોજ આ શક્ય નથી. તમને પોઝિટિવ નેગેટિવ બંનેનું બેલેન્સ હોવા બહુ જરૂરી છે. તો છોકરાઓને અમે આ પણ સમજ આપીએ કે ઘણી વખત એવું થાય છે કે કોમ્પિટિશનમાં પાર્ટ લે તો નંબર નહીં આવ્યો તો છોકરાઓ ઘણા બધા વખત સેટ થઈ જાય, ડિપ્રેશનમાં જતા રહે કે મારે નથી થયું, એટલી મહેનત કરી પણ મારે રિઝલ્ટ નથી મળ્યું. તો આ પણ ડીલ કરવાની, નેગેટિવ સાઈડથી પણ ડીલ કરવાની, છોકરાઓને આ સ્ટ્રેન્થ આપવાની પણ બહુ જરૂર છે. બિકોઝ આ સ્ટ્રેન્થ એમને લાઈફ લોંગ કામ આપવાની છે. કેમ કે સ્કૂલ તો એક બહુ નાનો પડાવ છે, એના પછી લાઈફ તો ઘણી મોટી છે ને એમાં ઘણા બધા ફેલિયર્સ આવશે ને ઘણું બધું એવું બી થશે કે જ્યાં તમને ડર લાગશે કે યાર હવે હું ફેલ થઈ જઈશ તો શું. એક બહુ સરસ તમે મને કીધું એ પ્રમાણે મેં ક્યાંક જગ્યાએ સાંભળ્યું હતું કે દેર ઇઝ નથિંગ વર્ડ લાઈક અ ફેલિયર, દેર ઇઝ ઓલવેઝ લર્નિંગ. તો એ ફેલિયર નથી. તમને ક્યારેક એવું લાગે કે તમે આ જગ્યાએ ફેલ થયા, તો એ ફેલ નથી, એ તમારું લાઈફ લેસન છે. એમાંથી શીખો અને આગળ વધો. ક્યાંય તમે ફેલ થતા જ નથી, એ ક્યાંક તમે શીખી રહ્યા છો અને એ શીખવાની તમે કિંમત ચૂકવી રહ્યા છો. દેટ ઇઝ અ પાર્ટ ઓફ કે તમને નેગેટિવ લાગે છે તો એવો કોઈ વર્ડ જ નથી ફેલિયર જેવો. લર્નિંગ ઇઝ અ લાઈફ લોંગ પ્રોસેસ. ઇટ ઇઝ નોટ લાઈક દેટ કે અત્યારે હું પ્રિન્સિપલ છું તો મને બધું આવડે જ છે. ઘણી વખત એવું થાય છે કે છોકરાઓ જોડે પણ બહુ ઘણું બધું શીખવા મળે છે. આજકાલના છોકરાઓ બહુ ટેકનોસાવી છે, એમને ખબર છે કે શું વસ્તુ કેવી રીતે યુઝ કરવાનું. તો મેની ટાઈમ્સ ઇટ હેપન્સ કે છોકરાઓ કહી દે છે કે મેડમ આ એવી રીતે નહીં, આ કરો તો આ જલ્દી થઈ જશે. આમાં જैसे સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ હોય કે અમે એવી એડ્સ, ઓડિયો વિઝ્યુઅલ એડ્સ પણ યુઝ કરી રહ્યા છે. તો ઘણી વખત એવું થાય અમે કંઈ અટકાઈ જાય તો છોકરાઓ પણ અમે
શીખવાડે કે મેડમ એવું નહીં, આ કરો તો આ થઈ જશે. તો ફેલ્યુઅર ઇઝ એઝ યુ સેડ કે ફેલ્યુઅર ઇઝ નોટ ધ એન્ડ. બિકોઝ વોટ હેપન્સ, બેલેન્સ ઓફ નેગેટિવ અને પોઝિટિવ બંને જરૂરી છે. રોજે રોજ તમે સ્વીટ્સ ખાઈને નથી જી શકતા, તમારે બધું જોઈએ. તો સેમ વે ફેલ્યુઅર આવે તો તમને શીખવા મળે છે, અને હું ક્યાં ફેલ થઈ અને હું એમને કેવી રીતે આનાથી બહાર આવું અને નેક્સ્ટ ટાઈમ હું કેવી રીતે એનું સારું કરી શકું. તો આ તો રોજનું જ કામ છે અમારું કે કંઈ ના કંઈ આવતું જ હોય, અને મેં છોકરાઓને એનાથી કેવી રીતે બહાર આવું કાઉન્સિલિંગ કરીને પણ હું કામ કરું જ છું. યસ. સો આના પરથી એવું કહી શકાય કે અગર કોઈક વ્યક્તિ એવું સમજી રહ્યો છે કે કોઈક બાળક એવું સમજી રહ્યો છે કે લાઈક હું ફેલ થયો, દેટ ઇઝ એન્ડ, તો એને એવું સમજાવવું જરૂરી છે કે બેટા આપણે બીમાર પડીએ તો દવા લેવી પડે. કરેક્ટ. તો આ તમે બીમાર પડ્યા છો, તમે થોડીક વધારે મહેનત કરો તો તમે આગળ સક્સેસ થશો. સક્સેસ. સો ઇટ્સ કાઇન્ડ ઓફ કે કડવું તો ખાવું જ પડે તો જ તમને સારું થશે. સ્કાય ઇઝ ધ લિમિટ. ઇફ યુ હેવ થોટ કે મને કરવું જ છે, તો તમે કરી શકશો. આ કંઈ પણ વસ્તુ એવું નથી કે આપણે હાસિલ ના કરી શકીએ, પણ આપણું પોતાનું ઉપર કોન્ફિડન્સ હોવા બહુ જરૂરી છે. અને બાળકોને તો આ વસ્તુ સમજાવવી ખૂબ જ જરૂરી છે કે બિકોઝ આજે એવું ઘણી વખત જોવા મળે છે કે નાના નાના સ્ટુડન્ટ્સ સુસાઇડ કરી રહ્યા છે. કરેક્ટ. રાઈટ. અને જસ્ટ બિકોઝ ઓફ કે 12th માર્ક્સ ઓછા. સો આ વસ્તુ એમને સમજવાની ખૂબ જ જરૂર છે કે 10th, 12th or any board you are pursuing, કે any exam you are pursuing, so that's a one step. લાઈફમાં તો એનાથી બી વધારે ઘણું બધું થવાનું છે. લાઈક ઇફ યુ આર ડુઈંગ જોબ કે બિઝનેસ કરશો તો ત્યાં બી સક્સેસ અને ફેલિયર આવવાના છે. તો એ વખતે જો તમને એ ડીલ કરતા નહીં આવડે તો તમે ક્યાંય અટકી જશો અને દેટ વિલ બી યોર એન્ડ. પણ જો એ ડીલ કરતા આવડી ગયું તો એ એન્ડ નથી, તો પછી એ તમારી ફર્સ્ટ સ્ટેપ છે ને દેન યુ બિલ ક્લાઇમ્બિંગ ધ લેડર. કરેક્ટ. યા. સો એક તમે કોઈ પેરેન્ટ્સને કોઈ ટીપ આપવા માંગતા હો? પેરેન્ટ્સને આ જ કહું છું કે આજકાલની જનરેશન એવું છે કે આપણું ફ્રેન્ડલી બિહેવિયર બહુ જરૂરી છે. આમ આપણા જમાનામાં પહેલાં કેવું હતું કે આપણે એટલા ફ્રેન્ડલી નહોતા આપણા પેરેન્ટ્સ જોડે, અને વાત કરવામાં જ કચાતા. હા, ડરતા હતા વાત કરવામાં. મોસ્ટલી ઓફ દેટ જનરેશન જ એવું હતું કે આપણે વાત જ નહોતા કરી શકતા પેરેન્ટ્સ સાથે, કોઈ વસ્તુ ખુલીને શેર નહોતા કરી શકતા. પણ અને પેરેન્ટ્સ પણ એવું કે હું તારા પેરેન્ટ્સ ફ્રેન્ડ નથી. પણ આજકાલની બધું જ આ બદલાઈ ગયું છે, અને હું પોતે પણ આ જ માનું છું કે ફ્રેન્ડલી રિલેશનશિપ બહુ જરૂરી છે. આ સુસાઇડની જે વાત કરી, અગર છોકરાઓ આપણા પેરેન્ટ્સ સાથે બધી વાત શેર કરી શકે અને એમને ખબર હોય કે મારા પેરેન્ટ્સ મને સમજશે, હું કંઈ અટકાઈ ગયો છું તો હું એમને કહું તો એમને ખબર પડશે અને આ એમનું સોલ્યુશન લાવશે. પણ અગર એવું થાય કે છોકરાઓમાં મનમાં ફિયર હોય કે હું મારા પપ્પાને આ કહીશ તો આ મને મારશે, કે આ મને લડશે, કે આ મને સ્કોલ્ડ કરશે, તો ત્યારે આ બધું સુસાઇડ અને ડિપ્રેશન ને આ બધું વસ્તુ જે આજકાલ ચાલી રહી છે આ છોકરાઓમાં બહુ. તો પેરેન્ટ્સની મારે આ જ સલાહ છે કે છોકરાઓને સમજો, અન્ડરસ્ટેન્ડિંગ બહુ બંનેને વચ્ચે બહુ જરૂરી છે. એમને ટાઈમ આપો. આપણે બધા જ બિઝી છે લાઈફમાં, એવું નથી. આપણે આપણી લાઈફ સારી રીતે પાર પાડવા માટે આપણે જવું પડે, નોકરી કરવું પડે, ટાઈમ ઓછું હોય, પણ જેટલું પણ ટાઈમ હોય, ક્વોન્ટિટી અને ક્વોલિટી દેર ઇઝ અ ડિફરન્સ. સો તમારી પાસે ક્વોન્ટિટી નથી તો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો, પણ આ બહુ જરૂરી છે. એક મીલ બધા લોકો સાથે કરી શકે, ફેમિલી સાથે ડિનર સાથે કરી લો, કે કોઈ એક્ટિવિટી કે કોઈ ગેમ રમી શકાય સાથે, કે કંઈ વોક પર જઈ શકાય. તો ખાલી સ્ટડીઝની જ વાત છોકરાઓ જોડે ના કરો. ઘણી બધું વસ્તુઓ છે જે એમના મનમાં પણ ચાલે છે, અને આપની વાત પણ વાતોમાં એમના શીખવાડવાનું બહુ જરૂરી છે. તો અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન પેરેન્ટ્સ એન્ડ કિડ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમારે પણ એવું એક્ઝામ્પલ છે, અમારા સ્કૂલમાં પણ આવે છે કે છોકરાઓ અમે રિપોર્ટ કાર્ડ આપીએ કોઈ એક્ઝામ હોય તો, અને બીજા દિવસે એમને સાઇન કરીને લાવવાનું હોય, તો અમને ખબર પડી જાય કે આ સાઇન કોને કરી છે, પેરેન્ટ્સને. કે તો બોલાવીને પૂછું છું કે બેટા પકડી જૂઠ તો ના જ ચાલે, આ એક્ઝામ નહીં તો બીજી એક્ઝામમાં પણ ખબર તો પડી જ જાય, તો શું કામ તું આ કર્યો,
કેમ ખોટું બોલ્યું, તો કે આ માર્ક મારા ઓછા આવ્યા છે તો મારા પપ્પા મને બહુ મારશે. તો આ જે ફિયર છે, આ ફિયર બંનેને વચ્ચે ના હોવું જોઈએ. આ મારું પર્સનલ ઓપિનિયન છે અને હું બધા પેરેન્ટ્સના આ જ સમજાવું છું. મને એના પરથી એક ક્વેશ્ચન યાદ આવે છે, શું તમે તમારી લાઈફમાં ક્યારેય ખોટા રિપોર્ટ કાર્ડ આપ્યા છે ઘરે? ના, ક્યારે જ નહીં. કારણ હું તો જ્યાં સ્કૂલમાં ભણી છું, મારી મમ્મી ત્યાં જ પ્રિન્સિપલ હતી. એટલે ખોટા રિપોર્ટ કાર્ડનો સવાલ જ નથી. પણ આ ઘણા બધા એમની લાઈફમાં કર્યું છે. ઘણા બધા કરે છે ને. અત્યારે અમે પણ આ પ્રોબ્લેમ ફેસ કરી જ રહ્યા છે. અને પેરેન્ટ્સને એટલા માટે સમજાવીએ કે ફ્રેન્ડલી રિલેશનશિપ રાખો, છોકરાઓને એવું ના લાગે. અને એક બીજી પણ વસ્તુ છે કે ઇમોશનલ ઇક્યુ, ઇમોશનલ કોશન્ટ જે આપણે વાત કરીએ આજકાલના, આઈક્યુ ઇન્ટેલિજન્ટ કોશન્ટ, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર ઓલ્સો. પણ જે પેરેન્ટ્સ અને છોકરાઓ વચ્ચે ઇમોશનલ બોન્ડ સ્ટ્રોંગ હોય કે છોકરાઓને આ ખબર પડે કે મારા પેરેન્ટ્સ મને સમજશે, તો એના લીધે આ બહુ એક જરૂરી છે બોન્ડ બંને વચ્ચે. સો વોટ આઈ બિલીવ ઇઝ કે તમે જે એક મીલની વાત કરી, રાઈટ, તો કોઈ એક એક્ટિવિટી જ્યારે તમે બાળક સાથે કરો છો જોડે, તો અત્યારે શું હોય છે કે મોટાભાગના લોકો, આઈ થિંક 90% લોકો પોતાની જે લાઈફની પ્રોબ્લેમ છે, કેમ કે પેરેન્ટ્સ પણ બહાર જઈને કામ કરે છે, કાં તો અગર ઘરે પણ છે, હાઉસવાઈફ છે, વુમન હાઉસવાઈફ છે, ફાધર બહાર જઈને કામ કરે છે, કે બંને બહાર જઈને કામ કરતા હોય, અને આજે બાળક પણ ભણી રહ્યું છે, તો એક એજ પછી એઝ અ ટીનેજમાં જ્યારે આવે ત્યારે બાળક કંઈ હવે નાનું નથી, એ બધી વસ્તુ સમજી રહ્યો છે, તમારી વાતને બધી જ વસ્તુ એ સમજી રહ્યું છે. તો ઘણી વખત પેરેન્ટ્સ એવું ઇગ્નોર કરતા હોય છે કે આપણે આપણી લાઈફની કોઈ બી પ્રોબ્લેમ્સ હોય, કેમ કે રોજ કંઈક ને કંઈક નાનું મોટું થતું જ રહેતું હોય, રાઈટ. તો પેરેન્ટ્સ એવું ઇગ્નોર કરતા હોય કે આપણી લાઈફની કંઈક પ્રોબ્લેમ હોય તો એ આપણે ડિનર ટેબલમાં જ્યારે જોડે બેઠા હોઈએ ત્યારે શેર નહીં કરવાની, એકલામાં વાત કરવાની. બટ વોટ આઈ બિલીવ ઇઝ કે બહુ મોટી પ્રોબ્લેમ્સ નહીં, પણ નાની મોટી પ્રોબ્લેમ્સ તમારા આખા દિવસનું શેડ્યુલ તમે શેર કરો. જ્યારે પણ જોડે બેઠા છો, બાળક સાથે બી છો, ત્યારે બંને હસબન્ડ અને વાઈફ બંને શેર કરો, બાળક સાથે પણ શેર કરો કે મારી આજની દિવસની જર્નીમાં આટલું થયું, મારો દિવસ આવો ગયો. મધર પણ કહે છે કે મારો દિવસ આવો ગયો, એ પોઝિટિવ સાઈડ સારો બી ગયો, ખરાબ બી ગયો, પણ આવું થયું. તો એનાથી શું થશે કે એક બાળક પણ એવું સમજશે કે ઓકે, આ એક જગ્યા એવી છે કે જ્યાં હું પણ મારા પ્રોબ્લેમ્સ કે મારી લાઈફ જર્ની કે આજે મારો શિડ્યુલ હું શેર કરી શકું છું, હું વાત કરી શકું છું, અને કદાચ એનાથી મારા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન પણ અહીંયા મારા પેરેન્ટ્સ જોડે મને મળશે, કેમ કે મારા પેરેન્ટ્સ પણ મારી જોડે એમનું શેર કરી રહ્યા છે, લાઈફ શેર કરી રહ્યા છે. સો આ એક બહુ જરૂરી છે કે જ્યારે પેરેન્ટ્સ હોઈએ છે, જ્યારે પેરેન્ટ્સ અને બાળકો જોડે હોય છે, ત્યારે બાળકો સાથે નાની નાની પ્રોબ્લેમ્સ તમારે ડિસ્કસ કરો, કેમ નથી કરવા? એ પણ ફેમિલી પાર્ટ છે, એને પણ સાંભળવાની જરૂર છે, અને એમાંથી એ શીખશે કે ઓકે, મારા મધર ફાધરને આવા પ્રોબ્લેમ્સ થયા, તો મારો પ્રોબ્લેમ તેની સામે બહુ નાનો છે, જેને હું બહુ મોટો સમજી રહ્યો છું. તો એને ખબર પડશે કે લાઈફના એના જે પ્રોબ્લેમ્સ છે તો એના લેવલ પર બહુ જ નાના છે, એની સામે પેરેન્ટ્સના પ્રોબ્લેમ્સ તો બહુ મોટા છે. તો અગર એનામાં એ અન્ડરસ્ટેન્ડિંગ ખીલશે તો એ કંઈક ડેફિનેટલી એ જે નેગેટિવ સાઈડ મૂવ થાય છે એ થતાં એ અટકશે, અને પેરેન્ટ્સ સાથે ઓલવેઝ એ શેર કરશે. સો એનાથી એક ફ્રેન્ડલી બોન્ડ બી બંધાશે. કમ્યુનિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વોટ આઈ બિલીવ ઇઝ કે પેરેન્ટ્સ છોકરાઓ બંને વચ્ચે કમ્યુનિકેશન ઇઝ યુ ટોલ્ડ કે બધા પ્રોબ્લેમ સાથે શેર, જે એમના લેવલ પર આ સમજી શકે છોકરાઓ, આ એમના જોડે પ્રોબ્લેમ શેર કરો તો આ છોકરા પણ સમજશે કે આપણે મમ્મી પપ્પા પણ કેટલી મહેનત કરી રહ્યા છે અને મારા માટે પણ કેટલું કરી રહ્યા છે. હા, તો કમ્યુનિકેશનમાં ગેપ ક્યારે જ નથી આવવું જોઈએ. આ બહુ જરૂરી છે. દેટ્સ ટ્રુ. કોઈક ફન પાર્ટ કે જે તમે સ્કૂલમાં ફેસ કર્યો હોય સ્ટુડન્ટ સાથે? ફન પાર્ટ જેવું પહેલાં પણ કીધું કે છોકરાઓ જોડે બહુ શીખવા મળે જ છે. તો છોકરાઓ પણ નાની મોટી વસ્તુઓ આવે અને કહે છે, અને હું પ્રિન્સિપલ છું પણ હું ક્લાસ પણ લેવું છું. હું પોતે સાયકોલોજી ભણાવું છું 11th-12th ગ્રેડમાં. તો જ્યારે હું બનાવું એક્ઝામ્પલ આપું તો છોકરાઓ પણ એના ઘણા બધા એક્ઝામ્પલ મને આપે છે. એવું નથી, કારણ આ સબ્જેક્ટ એવું છે કે આમાં રોજે રોજ કોઈને કોઈ પ્રોબ્લેમ આવે અને છોકરાઓ એના ઉપર ચર્ચા કરે, તો
એવું અમારું ચાલતું જ હોય કાયમ છોકરાઓ જોડે તો. યસ ટ્રુ. એક વખત એવું થયું કે અમે હું કરતી હતી લેપટોપ ઉપર મારા, અને ક્લાસમાં અમારે કશું લેપટોપમાં મળતું નહોતું અને કેવી રીતે એનું સોલ્વ કરું આ ખબર નથી પડતી. તો હું બહુ વાર થઈ ગઈ તો છોકરાઓ પૂછતા હતા કે મેડમ શું કરી રહ્યા છો, તમે બહુ અચકાઈ ગયો છે કંઈ, એવું પૂછ્યું મારા જોડે. કીધું કે હા મને આ ખબર નથી પડી રહી કે આ મારું પીપીટી બનાવ્યું હતું અને કાં ખોવાઈ ગયો, મને મળતું નથી અત્યારે. તો છોકરાઓના એક જ મિનિટમાં મારી પ્રોબ્લેમ સોલ્વ કરી હતી કે મેડમ આ તો અહીંયા જતું રહે, તમને આ સેવ નહોતું કર્યું હતું બરાબર. તો આ ઘણા બધા પણ એવું થાય કે છોકરાઓ જોડે પણ અમને બહુ શીખવા મળે છે. યસ ડેફિનેટલી. ઘણી વખત એવું થાય ને કે યાર આને તો શું આવડતું હશે, મારાથી નાનો છે, પણ એ આપણને શીખવાડી જાય. કરેક્ટ. એટલે એવું તો ડેફિનેટલી અત્યારના સ્ટુડન્ટ્સ, અત્યારના જે ટીનેજર્સ છે, એ જનરેશન ખરેખર કેવી છે કે જો એ રાઇટ ડિરેક્શનમાં મૂવ થશે અને એનું ટેકનોલોજીનો રાઇટ યુઝ કરશે તો દેટ કેન બીકેમ અ નેક્સ્ટ લીડર, રાઇટ. સો એક એમ્પાવર્ડ જનરેશન છે પૂરી. સોસાયટી માટે આ સારું કંઈ કરી શકે. એમના વિચારો સારા હોય, ટેકનોલોજીના પ્રોપર યુઝ કરે તો આપણે એવું કહી શકાય કે આજના યુથ બહુ આગળ છે આપણાથી. તો સોસાયટી માટે પણ આ બહુ સારી રીતે કામ કરી શકે એવું મારું. ડેફિનેટલી. આજે તમે મને એક યુથ રિલેટેડ, યંગ જનરેશન રિલેટેડ બુક સરસ ઇન્સાઇટ્સ આપી અને હું તમારાથી આજે જેટલું શીખી છું એનાથી વધારે શીખીને જાઉં છું. અને ડેફિનેટલી આઈ વિલ સ્ટાર્ટ રીડિંગ ફ્રોમ ટુડે. That is important, actually important. That's true. And definitely it is a really inspired and thoughtful conversation. So thank you so much for being here. Thank you for calling and talking about this topic, which is very important for today's generation. Yes, thank you. So friends, આજનો ટોપિક ખરેખર ઇમ્પોર્ટન્ટ હતો અને ઘણી બધી વસ્તુ આપણને ઇન્સાઇટ્સ મળી કે આજના ટીનેજર્સ શું વિચારે છે અને પેરેન્ટ્સે શું કરવું જોઈએ. ખરેખર એક પ્રિન્સિપલના મોડેથી ટીનેજર્સને આટલા બધા વખાણ સાંભળીને મને એવું થાય છે કે ખરેખર આ જનરેશન એક નેક્સ્ટ લીડરશિપ બનવાની છે. સો ડેફિનેટલી તમારે તમારા બાળકને સમજવાની તો જરૂર છે જ, પણ આજના બાળકોએ એ બી સમજવાની જરૂર છે કે ટેકનોલોજીનો યુઝ કેવી રીતના સારો કરવો, સાચો કરવો અને રાઇટ ડિરેક્શનમાં કરવો. સો પ્લીઝ આ વિડીયોને અગર ના જોયો હોય પૂરો તો ફરીથી રિવાઇન્ડ કરીને જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમને આ ટોપિક રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ અમને કમેન્ટ કરીને બતાવજો.